દેશ વિદેશના ફૂલો જોવા માટે અમદાવાદીઓ થઈ જજો તૈયાર। આવતીકાલથી રિવરફ્રન્ટ પર યોજાશે 11મો ફ્લાવર શો। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એમસી દ્વારા 30મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જે 11મા ફ્લાવર શોનું ઉદ્ઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે। આ ફ્લાવર શોમાં દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે। જોકે આ વર્ષે કોઈ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે સરદાર પટેલનું સ્ટેચ્યુ। પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્કલ્પચર તૈયાર કરાયું છે, તો 400 મીટરની ગ્રીન વોલ પણ તૈયાર કરાઈ છે, જેમાં 7 લાખ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ છોડ સાથે 33 આકર્ષિત સ્કલ્પચર તૈયાર કરાયા છે, જેમાં ભારતના બંધારણની પ્રતિકૃતિ, વડનગરનું કીર્તિ તોરણ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્ય મંદિર અને ચંદ્રયાન 3 જેવા અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરાયા છે। તો આ વખતે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે। સોમથી શુક્ર ટિકિટનો દર 50 રહેશે, જ્યારે શનિ રવિ 75 રૂપિયા, જે માટે 28 ટિકિટ બારી રાખવામાં આવી છે। તેમજ ઘરે બેઠા QR કોડ સ્કેન કરીને પણ ટિકિટ મેળવી શકાશે। હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ, બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ, તદુપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ, તદુપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે, તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે। ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ 400 મીટર જે વોલ છે, ગ્રીન વોલ, એ બનાવવામાં આવી છે।